સુરતમાં રાંધણ ગેસની અછત અને કાળાબજારના કારણે હવે પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ છોડી વતન જવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસની અછત ગંભીર બની છે. 1200 રૂપિયાનું ગેસ સિલિન્ડર કાળાબજારમાં 4000થી 5000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, હવે કાળાબજારમાં પણ સિલિન્ડર મળતા નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિનો સીધો ફટકો મર્યાદિત આવક ધરાવતા પરપ્રાંતીય શ્રમિકોને પડી રહ્યો છે, જેના કારણે કોરોના કાળની જેમ હવે ફરી એકવાર શ્રમિકો વતન તરફ પરત ફરવા લાગ્યા છે. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અંદાજે 40થી 50% જેટલા શ્રમિકો વતન જવા નીકળી ગયા હોવાની માહિતી મળી રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે એક તરફ ગેસની અછત અને બીજી તરફ યાર્નના ભાવમાં વધારાને કારણે વિવિધ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. જો શ્રમિકોની અછત વધશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર આવી શકે છે. આ મામલે વિવિધ ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ વચલો રસ્તો શોધી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે. गाँव जाने का कारण है कि गैस बाटला मिल ही नहीं रहा है कि क्या करेगा आदमी. क्यों नहीं मिल रहा है? अब क्यों नहीं मिल रहा है तो अब हमको थोड़ा पता है भाई. जब गैस भराने जाते हैं तो बोलते हैं बाटला ही नहीं है, तो अगला इंसान क्या करेगा? भूखा थोड़ा मरेगा. कब से रहते हो सूरत में? सूरत में 5 साल हो गया. अभी गैस बाटला क्यों नहीं मिल रहा है? कोई दूसरा ऑप्शन नहीं है खाना बनाने का? दूसरा ऑप्शन होता सर, हम जाते क्यों हैं? जब कोई उम्मीद ही नहीं है तो फिर जाना ही पड़ रहा है.